વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના બનાવે ભારે ચકચાર જગાવી છે ત્યારે સ્વજનોએ કારેલીબાગ પોલીસ મથકને ઘેર્યું હતું। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં નાગરવાડામાં આવેલી મહેતાપોળમાં યુવકો વચ્ચે માથાકૂટ થતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસસી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તોની મદદ માટે પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ પરમાર રાજાનો પુત્ર તપન પણ હોસ્પિટલમાં હાજર હતો। દરમિયાન આરોપી બાબર ખાનને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો। તેમાં બાબર ખાને તપનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેતા તેનું મોત નીપજ્યું છે। આ ઘટના પોલીસની હાજરીમાં ઘટી હોવાનું જુનારે જણાવ્યું છે। આ ઘટનાને લઈને પોલીસ અને હોસ્પિટલની સિક્યુરિટી સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે। મૃતક તપન પરિવારનો એકમાત્ર સંતાન હતો અને 2 મહિના બાદ તેના લગ્ન લેવાના હોવાનું તેના પિતાએ કહેવું છે। સમગ્ર મામલે કારેલીબાગ પોલીસ મથકમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની કરાયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। હત્યાના બનાવ બાદ બીજા દિવસે સોમવારે મૃતકના પરિવારજનોને સ્થાનિક લોકોએ કારેલીબાગ પોલીસ મથકે હલ્લો મચાવ્યો હતો। ઉગ્ર સૂત્રોચ્ચાર કરી આરોપીઓને ફાંસીની સજાની માંગ પણ કરી હતી। કારેલીબાગ પોલીસ મથકને ઘેરવામાં આવ્યું છે। ભાજપના પણ નેતાઓ દોડી આવ્યા હતા। આરોપી બાબરની પોલીસ અટકાયત કરી કારેલીબાગ પોલીસ મથકે રાખવામાં આવ્યો હોય ત્યારે મૃતકના પરિવારજનો દ્વારા કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે કારેલીબાગ પોલીસ મથકે પોલીસ અન્ય બંદોબસ્તને ખડકી દેવામાં આવ્યો હતો। કારેલીબાગમાં જે મહેતાપોળ વિસ્તાર છે ત્યાં ઝઘડો થયેલો હતો, જે અનુસંધાને 3 વ્યક્તિ છે વિક્રમ કરીને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા। સાથોસાથ બાબર કરીને એક વ્યક્તિ છે, એને પણ ઝઘડો થયો હતો એટલે એને પણ સારવાર માટે અહીંયા કારેલીબાગ લાવેલા હતા અને ત્યારે અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું। જે કંઈ પુરાવા મળશે, ફૂટેજ મળશે અને જે કંઈ પુરાવા મળશે એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં ખાનામાં જોવા ગયો અને ચા લેવા ગયો ને એટલામાં એને મારા છોકરાનો પીછો કર્યો। પોલીસવાળો જોડે હતો, મારા તો પોલીસવાળો જોયા કર્યો। મારો છોકરો દોડતો જીવ બચાવવા ગયો તો એને બચાવ્યો નહીં મારા છોકરાને, આ પોલીસવાળા હોય।